નથી ભાવતું હાવ મને નથી ભાવે એમ જ નથી. એસો વોટ્સ યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારા એક ન્યૂ બ્લોગ સાથે. તો અત્યારે આપણે જો છે લેબોરેટરી ઓફિસ, અને તો આપણે આગળ કેમ કે આપણે કૂતા નવા સોફામાં, અને મશીન અમારા બેઠા ફોન જોવે છે એ ટેસ્ટથી, અને બધા મશીનો ત્યાં બંધ છે કેમ કે અત્યારે કાંઈ કામ બંધ છે નહીં, એટલે બેઠા છે અમે. રિપોર્ટ આપી દીધું, એ રિપોર્ટ આપીને પછી જો આપણે એના શ્રી કૃષ્ણ ભગવાન જોતો હતા એને ફોનો જોતા હતા. પછી એમ થાય કે હાલો હવે ટાઈમ થઈ ગયો, આપણે ઘરે જવાનો 9 વાગે. કેટલા પછી 8:06 છે, પછી તો 9 વાગે ઘરે જવાના છે આપણે. તો ઘરે આપણે શું સીન્સ જોઈએ જમવાનું શું બંને વસ્તુ ભૂખ લાગી બહુ અત્યારનો નવું બનાવે સારું. તો બસ હવે અત્યારે અહીં થોડીક બેસીએ, પછી આપણે નીકળી દઈએ તમને પાછું બતાવો. તો હાલો હવે ઘેરીને પાછા મળીએ. તમને વિચારતા કે આ હું તો મને નથી ખબર. તો હાલો હવે આપણે જઈએ તે પાછા મળીએ. તો ટાઈમ થઈ ગયો છે, ક્રિસમસમાં પહેલી જશે અને 9 વાગ્યા છે. તો ચલો જલ્દી ઘરે જઈએ પાછા, કે શું સીટ છે તમને નાજન બતાવીએ. તો તમે ખાલી અહીંનો માહોલ જુઓ, આવો છે અત્યારે તમે હાલો જલ્દી નીકળીએ. મિત્રો આપણે આવી ગયા છે ઘરે, અને હવે જમવાનું થઈ જાય. બધું આપણે જમવાનું શું બન્યું છે દેખતે હે. રીંગણ શાક છે, રોટલા છે, છાશ છે. પણ મને રીંગણ શાક ભાવતું નથી, તો હવે શું કરી શકીએ, ખાવું તો પડશે. અહીંયા બધા જો કામ કરે છે. તો હાલો હવે આપ તો મોડું ધોઈ લે, જમવા બેસી જાય. કેમ હાલ ખાવા. જય માતાજી, જય મોગલમાં, સુખી રાખે સૌ પરિવારને તમારા. હાલો હવે બધા સુખી રહી જાઓ અને ખુશ રહી જાઓ. હાલો હવે હાથ પગ ધોઈ નાખીએ, પછી જમવા બેસી જઈએ. આપણે મમ્મીએ બનાવ્યું છે જમવાનું, જમી લે પછી. હાલો ચોમાસું આવું મારા પિતા હાટું જમવાનું બનાવ્યું છે, એટલે તમે જમવા અમારી ઘરે પધારો. હાલો ભાઈ તમને જમવા તમને બોલાવે છે. જમવાનું બનાવ્યું પણ કાંઈ જમવા ભાવ નથી. રીંગણા શાક મને જ ભાવતું. હવે શું કરીશું? તો શું બનાવશું? તો કાંઈ નહીં, સારો હાલો હાથ પગ ધોઈ નાખો. હાથ પગ મોડું ધોઈ લીધું છે, પણ જમવાનું પણ રેડી છે. તો તમને મેં પહેલાં કીધું એમ કે શાક જોવું, રીંગણ માય હેડ રીંગણ, રોટલો સારો ચમચમાદો છે, એને સાજ છે, કેરી છે, અથાણું છે, અને મને ભાવતા નથી. તો હવે શું કરવાનું છે? હું શાક બનાવશું હવે. બટાટા થઈ જવાની જોવા ચાલી જશું. નથી ભાવતું હાવ મને નથી ભાવે એમ જ નથી. ક્યાં કર સકતે હૈ? કાંઈ કેમનું શાક બનાવશું? મરચું આપો. કેવું આમ તો કેવું દેખાય મસ્ત, પણ ભાવતું નથી. મને નથી ભાવ. તમને ભાવે કે નહીં કમેન્ટ કરો. સારું છે. રોટલી નથી, રોટલી હોય તો રીંગણા ખાવાથી લીવર સોખું બને. વાહ, ડોક્ટર અમારે કરના છે ભાઈ. શાહે મોળી છે. શાક તો ક્યાં કામ કરશે? મળે છે. શાહે મોળી છે, મને નથી ભાવતી. શાહે ને તો શાક નથી. આપણને ભાવે ખાઈ લે, અમને નથી ભાવતું.
કાલે હું ખાઈ લે થોડું માન ખાધું મિત્ર. જો આજ તો ધોઈ નાખ્યો રોટલો અડધો ખાધો છે, છાશ પણ પૂરી કરી નાખી છે અને ઓલા બધું ખાલી કરી નાખ્યું. માન ખાધું છે. અને અમારા જો लहसुन थोड़ा बीजा से तो ये बालकनी में से क्या है सब कुछ शानदार जी की कुछ नहीं दिखता. तो अरे આપણે નીકળ જાય બહાર ઘરમાં અમારા મેં અડ્ડો છે મતલબ બોલવા નથી એટલે મતલબ અમારું બે બેઠક છે ને આપણા દોસ્તો ભેગા થઈ તમને ગેમર યા બતાવો કે ના ફ્રી ફાયર ને પબજી ને ડેટનેટ ને એમાં રમીએ અને ખાલી પબ્લિક તમને બતાવો. હાલો તો લાસ્ટ સુધી જોજો ને વિડીયો તો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો જલ્દી એની બહાર નીકળી. હલો મિત્રો ચપ્પલ બપર પહેરી લઈએ એ તો બધાના ચપ્પલ લઈ લાગે સોસાયટીમાં લાઈક પડશે લગેવા આપણે ખાવાનું જાય એમાં જે હું કે પૈસા લઈ લીધા 50 રૂપિયા એ કાંઈ નાસ્તો કરશું. નાસ્તો તમે ભૂખ તો નથી એટલે ક્યાં અમે આગળ નીકળી જાય જો જોશે કે બધા જાય છે એ હમણાં ડાર કર્યો તમે તો ચલો હવે જલ્દી હાલે રાઈટ છે કેમ કે થોડું કાકું છે એટલે મને એક 10 વાળું પાન આપી દે. પાન લઈ લઈએ મિત્રો કાંઈ નાસ્તો વાસ્તો લીધો નથી, ખાલી એક પાન લીધું જો બરાબર તમને બતાવું. મજા આવે ખાવાની. 10 રૂપિયાનું છે લાખો લીધા આપણે જો એકદમ મસ્તનું છે. ખાય હવે તો એમાં બોક મિત્રો આ છે રણજીતનું પોપડું અને અહીંયા જો કામ હાલે છે બધું. અને આ દિવસમાં તમે આવો તો ઇલાકો બહુ મસ્ત છે અને સાંજે પણ બહુ મજા આવે, ટાટો પવન આવે. તમે જુઓ ખાલી એકવાર તમે દિવસે અહીંયા સીન જોઈ જાઓ, હું તમને દિવસે પણ બતાવ્યું એકદમ મસ્ત. તો હાલો આપણે જો ગેમરિયા બતાવું તમને. એક બે ત્રણ ચાર પાંચ 6 7 8 9 10 મિત્રો આ બધા ગેમરિયા છે જો તમે. અને આ તેમાં પ્રો આ પ્રો તમારાથી ભેગું ના થાય એટલે આમ જ કરતો. અને અમારે યસ કે ભાઈ જો હલો બધા અહીંયા ભેગા ગયા છે અને ફૂલ ગેમ રમે જોવો તો જો ખાલી આ બધા ગેમરિયા છે. તમે પણ પબજી કે ફ્રી ફાયર ગેમ રમો છો કે નહીં કમેન્ટ કરો જલ્દી અને જોઈએ કોના વધારે રેટ હોય. બધા ફૂલ ગેમિંગમાં છે. પછી પાછા તમને ઘડીક પછી મળીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને બધા વહી ગયા છે. તમે જુઓ ખાલી આ 2 જણા સિવાય અને ગાડી પડી છે. પછી જાય નીકળીએ તો 2 જણા ખાલી થઈ ગયું. અને બ્લોગમાં મજા આવી ગઈ. જલ્દી અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. અને આવા બ્લોગ જોવા માટે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મળીએ કાલ બીજા બ્લોગમાં.